અમારા મહેશભાઈ જો એકલા ખાય છે, બાબુ ને દાદા બધા ગયા છે બહારગામ, ઘીરે કોઈ છે નહીં અને મહેશભાઈ કાંઈ કોઈ છે નહીં, એટલે મહેશભાઈ એકલા ખાઈને મોજ કરે. જો શ્રીખંડ ખાય, શ્રીખંડ કાંઈ ઘટે નહીં. ઢાંકણું ખોલો તો બતાવો શ્રીખંડ. જો હે ને હરખાય એમ મહેશભાઈ, બાકી કાંઈ ઘટે નહીં. શ્રીખંડ, બટાકાનું શાક, રોટલી, લાપસી, છાશ. એ પાછી છાશ સ્પેશિયલ લઈ અત્યારે હો, કોથળી લઈને. એ લેવા જવા કોણ ખબર છે? હા, સામા દાદા. એ બોલો એને પગ હારાય કે નહીં, અને કે તું બે હું લઈ આવ્યો તો યા એ ખાલી 2 મિનિટમાં પાછા આવે. બોલો છાશ ને એવા હાલ ઉતાવળા. હા જો આ કે કોણ છે મોકલતો નહીં. હા જો સામા દાદા હો, એના પગ હારા પણ આખું વધુ તકલીફ છે. આખું તકલીફ છે ને તમારા દાદા? હે દાદા આખું તકલીફ છે, જીમમાં થોડીક તકલીફ છે. હાથ કે બહાર નીકળી કરે ઘડી ઘડી. હા અમારા સામા દાદા છે લગભગ 75 વર્ષ થયા છે, પણ પગ 1 નંબર છે, કાંઈ ઘટે નહીં. તમારે દોડવામાં કાંઈ ઘટે નહીં, પણ આખું થોડીક તકલીફ છે, બાકી કાંઈ ઘટે નહીં. અને હું પોતે હા જો મહેશભાઈને બધા ઘીરે બહાર ગામ ગયા છે, એટલે અમે બધા બેઠા છીએ. આજે મહેશભાઈ એકલા છે, મહેશભાઈને કામ કરવાનું છે, ભાષે નહીં પણ આ મહેશભાઈને ધોવાના છે. હા સામા દાદા કે કોણ છે કે એ આમાં બધા છે આપણા ફોલોવર્સ છે, બધા જોઈશે વિડીયો, પછી કોઈક કોમેન્ટ કરશે, કોઈક લાઈક કરશે. આ મહેશભાઈ કોઈક બતાવશે કાંઈક. આ મહેશભાઈને જોગું કંઈક હોય બતાવજો.